ડોક્ટરની સલાહ લીધી. તમને શું થયું છે? મને આંખે આંચળી થઈ છે. બહુ પીડા થાય છે તમને? હા. આ તો હું તમને જે દવા આપું તે તમે ટાઈમસર કરજો, તેનાથી તમને રાહત મળશે. તે અઠવાડિયામાં નહીં મળે તો મારી પાસે આવજો, હું નસ્તરથી કાઢી આપીશ. ભલે. અરે તને આંખે શું થયું છે? મને આંખે આંચળી થઈ છે. આ તો તું એની તાર ઘસીને જો પણ મટી જશે. ભલે. અરે ભાઈ આ તને શું થયું છે? મને આંખે આંચળી થઈ છે. જાઉં ઘસીને ચોપડો? ભલે. અરે ભાઈ સાહેબ આ તમને શું થયું છે? મને આંખે આંચળી થઈ છે. કેસર ઘસીને ચોપડો ને મટી જશે તમને. અરે સાહેબ આ તમને શું થયું છે? મને આંખે આંચળી થઈ છે. સિંદૂર ઘસીને ચોપડો મટી જશે. ભલે. અરે ભાઈ તમને આંખે શું થયું છે? મને આંખે આંચળી થઈ છે. એક છોટા કટોરા ભાત ભંગ પિયા કરો, મટી જશે. અરે ભાઈ આ તમને શું થયું છે? મને આંખે આંચળી થઈ છે. ચંદર ઘસીને ચોપડો? અરે ભાઈ આ તમને શું થયું છે આંખે? મને આંખે આંચળી થઈ છે. એક કાંદો કાપીને તેનો રસ લગાડી નાખો, થોડો દુખાવો થશે પણ મટી જશે. અરે બેટા આંખે શું થયું છે? મને આંખે આંચળી થઈ છે. અરે ઘરમાં ઘી ગોળ અને ખાંડ હોય તો તેનો શીરો બનાવીને ખાઈ જા. ભલે. મારા મિત્રોએ મને જે સલાહ આપી તેનો હું આભાર માનું છું. મને આ આંચળી થઈ હતી તો હું ડૉક્ટરની સલાહ લીધી. પછી તેમને આ ડુંગર હટાવી અને મારી આંચળીનો દુખાવો મટાડી દીધો. હું બધા મિત્રોનો મારા આભાર માનું.